નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇનબોક્સ પર હાર્દિક સ્વાગત છે. આપણી નવી પહેલ છે મિશન વિજયપથ 2025. 2025માં આયોજિત થનારી જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓ, પીએસઆઈ અને ક્લાસ 3ની તમામ પરીક્ષાઓમાં તમને આ લેક્ચર સિરીઝમાં જે કાંઈ પણ અભ્યાસ કરાવવામાં આવશે એ ખૂબ ઉપયોગી સાબિત થશે તેની મને પૂરી ખાતરી છે. અને તમે પણ જો આ લેક્ચર સિરીઝના નિયમિત વિદ્યાર્થી હશો તો ડેફિનેટલી તમારા હરીફોને પાછળ રાખવામાં તમે આગળ નીકળશો જ. તો આજે આપણે પાર્ટ 4 માટે ભેગા થયા છીએ. પાર્ટ 4માં આપણે જે અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા છે એ ટોપિક કંઈક આ મુજબ છે. આજે આપણે ક્વાડ સંગઠન વિશે વાત કરીશું. નિપુણ ભારત મિશન પહેલ છે એના ઉપર વાત કરીશું. વેનેઝુએલા દેશ છે તેના ઉપર કેટલીક પર્યાવરણની સાઇડ ઇફેક્ટ અથવા તો ખોટી કેટલીક અસરો થવાને લીધે તેના બધા ગ્લેશિયર છે એ પીગળી ગયા છે. આવા સમાચાર અત્યારે દુનિયાભરમાં ફેલાયેલા છે, તો આપણે આની પણ કેટલીક વિગતોને ધ્યાનમાં રાખવું જોઈએ. એક્સરસાઇઝ પીચ બ્લેક ઉપર સવાલ આવી શકે એ પણ ભણીએ. અને પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન ફોર મલ્ટી મોડલ ટ્રાન્ઝેક્શન્સ, બરાબર. તો ઘણા બધા અગત્યના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આજની ચર્ચામાં આગળ વધીશું. આઈ થિંક કે આ બધા ટોપિક દોસ્તો જોતા તમને એવું લાગે છે કે આ બધી જ વસ્તુઓ તમને પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા સહિત બધી જગ્યાએ કામ લાગવાની છે. નાના નાના ટોપિક છે, ટુ ધી પોઈન્ટ, પિન પોઈન્ટ ચર્ચાઓ આપણે એમાં કરતા હોઈએ છીએ. સૌથી પહેલું આપણે એક સંગઠન ધ્યાને રાખવું છે, એ છે ક્વાડ. ક્વાડ છે ક્વાડ્રિલેટરલનું ટૂંકું નામ થાય. ક્વાડમાં 4 દેશોનો સમાવેશ થઈ રહ્યો છે અને આ 4 દેશો એટલે એમાં એક આપણો દેશ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસએ અમેરિકા. આ સંગઠન છે એને સમજવું હોય તો પહેલા આપણે એક મેપ જોઈ લઈએ. જો દોસ્તો, આ આખો જે વિસ્તાર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે આ ઇન્ડો પેસિફિક રીજન એટલે કે હિન્દ પ્રશાંત ક્ષેત્ર તરીકે આપણે આ ક્ષેત્રને ઓળખતા હોઈએ. મતલબ જો અહીંયા એશિયાના દેશો છે, દક્ષિણ એશિયાના દેશો, અને સાથોસાથ આ જે આખો પ્રદેશ છે, બરાબર, તો એ સાઉથ ઈસ્ટ એશિયાના નાના મોટા આઇલેન્ડ્સ ટાઈપના દેશો છે. નીચે ઓસ્ટ્રેલિયા છે મિત્રો, અને અહીંયા પેસિફિકના કિનારે યુએસએ છે. તો આ આખું ઇન્ડો પેસિફિક વિસ્તાર છે. જ્યારે પણ ઇન્ડો પેસિફિક વિસ્તાર આવે ત્યારે હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગરના ક્ષેત્રમાં આવેલા દેશોનો સમૂહ, આ રીતે આપણે એની સામાન્ય સમજૂતી રાખતા હોય. આમાં મોટા મોટા એટલે કે અગત્યની અર્થવ્યવસ્થાઓ કહી શકાય એવા દેશોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ભારત, જાપાન, ચીન, બરાબર, ઓસ્ટ્રેલિયા, યુએસએ, આ બધા મેજર કન્ટ્રીઝ કહેવાય. બાકી અહીંયા તમને ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, ફિલિપાઇન્સ, બ્રુનેઈ, લાઓસ, કંબોડિયા આ બધા દેખાશે, બરાબર. પછી પેસિફિકના પણ કેટલાય બધા નાના મોટા આઇલેન્ડ છે. તો એનું કોઈ વિશેષ આર્થિક એનું કોઈ પ્રભાવ કે મહત્વ ઓછું છે, આ બધા દેશોનું વધારે છે. હવે આ આખા વિસ્તારમાં શું થાય છે તો કે ભાઈ ચીન છે ને, ચીનની દાદાગીરી વધતી જાય છે. ચીન આ બધા નાના નાના ટાપુ દેશોની સાથે ઝઘડાઓ કરતું રહે છે. ચીન પોતાનો દરિયાઈ સીમા છે એ વધારતું જાય છે, અધિકાર વધારે ક્ષેત્ર ઉપર છે એવો પણ દાવો કરતું જાય. એટલે ચાઇનાનો પ્રભાવ આ ઇન્ડો પેસિફિક બંને મહાસાગર છે, બરાબર, એટલે કે હિન્દ મહાસાગર અને પેસિફિક બંનેની અંદર ચાઇનાની ઘૂસણખોરી નીતિ આપણને જોવા મળી રહી છે. તો શું આવું આપણે ચલાવવું જોઈએ? જવાબ છે બિલકુલ નહીં. આ ચિંકાઓને આમાં આપણે બિલકુલ સફળ થવા દેવા ન જોઈએ અને તેને વ્યવસ્થિત રીતે, સામૂહિક રીતે, અને એ ડરે અને પોતે અતિક્રમણની નીતિ છોડે એના માટે એક હાવ, એક ડર, એક ભય ઊભો થાય, બરાબર, એની સામે એક મજબૂત સંગઠન આપણે બનાવવું જોઈએ. બસ, તો આ એ જ વાત છે, એ જ સંગઠન એટલે ક્વાડ. તો ક્વાડની અંદર 4 દેશો છે એ અગત્યનો રોલ ભજવવાના છે. ખાસ તો એ સુરક્ષાના બાબતો ઉપર સાથે મળીને કામ કરશે, આર્થિક વેપારને સમૃદ્ધ બનાવવા માટે પણ કામ કરશે, અને આ વિસ્તારની અંદર ઇઝીલી કોઈ પણ વેપારી જહાજો અને આર્થિક પ્રવૃત્તિઓ છે એ કોઈ અવરોધ વગર આગળ વધી શકે એના અંગેની સુનિશ્ચિતતાઓ પણ એ નક્કી કરશે. તો એ 4 દેશ કયા? તો એક તો આપણો દેશ ભારત, બરાબર છે, પછી ઓસ્ટ્રેલિયા, પછી આપણને જોવા મળે છે જાપાન, અને અહીંયા જોવા મળે છે યુએસએ. તો આ 4 દેશો ભેગા થાય એટલે ક્વાડ બને. હવે શું થશે ધ્યાન આપો. પ્રિલિમ્સ પરીક્ષાઓ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આ 4 દેશો આમાં સામેલ છે ને એના નામ પૂછાય કે કયા કયા દેશ ક્વાડમાં સામેલ છે, તો એક એંગલ એ બને. સિમ્પલ પ્રશ્ન એવો પૂછાય ક્વાડ શું છે? તો ક્વાડ આ પ્રકારનો એક સુરક્ષા બાબતોનો એક સંવાદ છે, સુરક્ષા બાબતોનો સિક્યુરિટી ડાયલોગ છે, એક સંગઠન બનવા જઈ રહ્યું છે. ઓફિશિયલી હજી એ સંગઠનનું કોઈ
આપણે કહી શકીએ બંધારણ, બરાબર, એ ધ્યાને નથી આવ્યું. પ્લસ અત્યારના ધોરણે ક્વાડ છે તો એનું કોઈ હેડક્વાર્ટર નથી બન્યું, ક્વાડનો કોઈ પ્રમુખ નથી બન્યો. તો આ એક પ્રકારનો સિક્યુરિટી ડાયલોગ છે, સામૂહિક ભાગીદારી છે, એવું આપણે ધ્યાને રાખવાનું. તો આમાંથી તમને દેશોના નામ પૂછાય તો આ 4 દેશો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા. આ બધાના સ્થાન ક્યાં છે એ મેં તમને હમણાં જ મેપ ઉપર બતાવ્યા. ક્વાડનું પૂરું નામ માની લો કે કદાચ ઉપયોગમાં આવે તો ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ. તો આ સુરક્ષા છે ને, સામૂહિક સુરક્ષા, બરાબર, સામૂહિક સુરક્ષા, સમુદ્રના ક્ષેત્રમાં સુરક્ષા. તો સિક્યુરિટી ડાયલોગ તરીકે વધારે અત્યારે દુનિયા એને જોઈ રહી છે. તો આ એક આપણા માટે અગત્યનો મુદ્દો છે. હવે આ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં આ ક્વાડની રચના થવાથી શું થશે? તો આ 4 દેશો મુખ્ય મેજર રોલમાં છે. વધતા નાના નાના જે ટાપુ આઇલેન્ડ્સ બધા ટાઈપના દેશો છે ને, એને પણ એ લોકો મદદ કરશે. તો એ મુખ્ય મદદ 2 એંગલમાં આપણે જોવી જોઈએ. એક તો પ્રાદેશિક સુરક્ષા, રિજનલ સિક્યોરિટી. રિજનલ સિક્યોરિટીનો બહુ મોટો અર્થ થાય. રિજનલ સિક્યોરિટીમાં આખું હિન્દ પ્રશાંત ક્ષેત્ર છે તેમાં તમામ પ્રકારની સુરક્ષા, ચાઇના જેવા ઘૂસણખોરી દેશોની સામે પણ સુરક્ષા, અને અમુક ચાંચિયા કામગીરી થતી હોય, સમુદ્રમાં લૂંટફાટ થતી હોય તો એની સામે પણ સુરક્ષા, અને આર્થિક સહયોગ એટલે ઇકોનોમિક કોઓપરેશન. તો સામુદ્રિક સુરક્ષા, માળખાગત સુવિધાઓમાં વિકાસ કરવો, એકબીજાને મદદ કરવી, અને પુરવઠા તંત્રની સ્થિરતા. પુરવઠા તંત્રની સ્થિરતાનો મતલબ એમ કે વેપાર છે એ નિર્બાધિત રીતે થતો રહેવો જોઈએ. બધા જહાજો એકદમ શાંતિથી પસાર થવા જોઈએ. કોઈ એક દેશની દાદાગીરીને વશ થઈને વેપાર ઉપર નેગેટિવ અસર આવવી જોઈએ નહીં. તો ક્વાડ સંગઠનની એટલી બેઝિક વિગત ધ્યાનમાં રાખીએ. થોડીક તેની હિસ્ટ્રી વિશે જો જોઈએ દોસ્તો, તો શિન્ઝો એબે મતલબ જાપાનના દિવંગત ભૂતપૂર્વ વડાપ્રધાન, જેમની 1.5 વર્ષ પહેલા જ ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી જાપાનમાં, બરાબર, ત્યાંના એક નાગરિક દ્વારા. તો શિન્ઝો એબે છે ને, એમણે 2007માં પહેલી વખત આ પ્રકારનું એક સુરક્ષા માટે સંગઠન હોવું જોઈએ આ પ્રકારનો વિચાર રજૂ કર્યો હતો. તો શિન્ઝો એબે ક્વાડનો વિચાર રજૂ કરનારા સૌથી પહેલા રાજનીતિજ્ઞ વ્યક્તિ થાય. આ વાત તમારે ધ્યાનમાં રાખવી. માનો કે પેપરમાં આવો સવાલ આવે કે ભાઈ ક્વાડ અંગેનો સૌથી પહેલો વિચાર કોને આવ્યો, અને ઓપ્શનમાં તમે નરેન્દ્ર મોદી સાહેબ છે એને ટીક મારીને આવશો તો જવાબ ખોટો પડી જશે. કારણ કે આ વિચાર સૌથી પહેલા શિન્ઝો એબે સાહેબ છે, એમણે જેની ગયા 1.5 વર્ષ પહેલા હત્યા થઈ ગઈ, એ સાહેબે આપ્યો હતો. પછી પહેલી વાર 2017માં, એટલે આ ઘટના 2007માં છે ને, એને 1 દયકા 10 વર્ષ સુધી એમાં કોઈ ખાસ હિલચાલ, એકબીજા સાથે મીટિંગ, મુલાકાત એવું આપણને જોવા મળતું નથી. પણ 10 વર્ષ પછી 2017માં આસિયાન દેશો, જે 10 દેશોનું સંગઠન છે, એની જ્યારે સમિટ થઈ ત્યારે એમાં પહેલી વાર આ 4 દેશ ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને યુએસએ એ 2017માં ભેગા થાય છે. એટલે એના ઉપરથી આપણને લાગે છે કે ક્વાડ છે, કારણ કે ચાઇનાનું પ્રભુત્વ હિન્દ મહાસાગરમાં અને પેસિફિક મહાસાગર, મેં હમણાં તમને મેપ બતાવ્યો, બંને એરિયામાં એનું ઇન્ફ્લુઅન્સ વધે છે. અને એ અગત્યના દેશોની આસપાસના નાના ટાપુ દેશો હોય ને, એમને અલગ અલગ પ્રકારની આર્થિક લાલચ અને દબાવ એવું બધું આપી અને એમની જમીન જગ્યા ઉપર પોતાના મિલિટરી બેઝ અને કોઈને કોઈ એનર્જીના પ્રોજેક્ટને બધું લોન્ચ કરે, તો એને બધાને અટકાવવું પડે એમ છે. એટલે પહેલી વાર આ 4 દેશોએ છે ને, એના વડાઓએ બેઠક કરી. એટલે ક્વાડનો જે વિચાર વધુ પ્રબળ બન્યો, બરાબર. પછી શું થયું, 2020ના વર્ષમાં આપણે એક ખાસ ઘટના જોઈ શકીએ છીએ. તો એ ઘટના શું હતી? સંયુક્ત નૌસેના અભ્યાસ. એનું નામ શું હતું? માલાબાર. તો જો માલાબાર નૌસેના અભ્યાસ છે ને મિત્રો, એ માલાબાર નૌસેના અભ્યાસ શરૂઆતમાં 2 દેશો વચ્ચે આયોજિત થતો હતો, અમેરિકા અને આપણો દેશ ભારત, બરાબર. આ બંને વચ્ચે આ કવાયત છે આપણને વર્ષોથી જોવા મળે છે, 1990ના દાયકાથી. પછી શું થયું કે થોડો ટાઈમ છે એ કવાયત, આપણે જ્યારે પોખરણની અંદર અણુબોમ્બ ફોડ્યા એટલે એ કવાયત થોડા વર્ષો બંધ રહી. પણ પછી જ્યારે ન્યુયોર્ક ઉપર હુમલો કરવામાં આવ્યો ઓસામા બિન લાદેન દ્વારા, ત્યારે ફરીથી અમેરિકાએ ભારત સાથે માલાબાર કવાયતને રિસ્ટાર્ટ કરી. પછી વર્ષો બાદ જાપાન એમાં પરમેનન્ટ મેમ્બર તરીકે જોડાઈ ગયું. તો અત્યારે માલાબારમાં પરમેનન્ટ મેમ્બરની સંખ્યા 3 થઈ ગઈ છે, બરાબર છે. તો માલાબાર કવાયતમાં 3 પરમેનન્ટ મેમ્બર થાય. એક છે અમેરિકા, બીજો આપણો દેશ ભારત અને જાપાન. તો આ 3 દેશોની સેના તો આમાં ભાગ લે જ છે, પણ 2020માં ઓસ્ટ્રેલિયાને પણ આમંત્રિત કરવામાં આવ્યું.
એટલે આ માલાબાર છે ને એ એક જોતા ક્વાડની કવાયત કેમ હોય એવું આપણને જોવા મળ્યું. તો આવા બેઝિક મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીશું. આઈ થિંક ક્વાડ હવે પરીક્ષામાં પૂછાશે તો તમારામાંથી દરેક વિદ્યાર્થીઓને એ આવડવું જોઈએ. હવે જો ક્વાડનું કરંટ અફેર્સ હું તમને સમજાવું. હમણાં 29મી જુલાઈ 2024ના દિવસે બરાબર જાપાનના ટોક્યો ખાતે ક્વાડના જે 4 દેશો છે ને એમના વિદેશ મંત્રીઓ છે એમની બેઠક થઈ. તો તમે બધા જાણતા હશો ભારતના વિદેશ મંત્રી કોણ છે. ભારતના વિદેશ મંત્રી સાહેબ છે એનું નામ તમારા કમેન્ટમાં મને જણાવવાનું. અને સાથોસાથ 29મી જુલાઈ છે આ કયા દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે એ પણ તમે કોમેન્ટમાં અચૂકપણે જણાવજો. બરાબર. તો જાપાનમાં ટોક્યો ખાતે આ બેઠક થઈ. કોની થઈ? વિદેશ મંત્રીઓની બેઠક થઈ. એટલે પણ ક્વાડ આપણને જુલાઈ મહિનામાં કરંટ અફેર્સમાં જોવા મળે છે. બીજી એક ખાસ વાત તમે ખાસ ધ્યાન રાખજો કે 2024ના એન્ડમાં એટલે કે લાસ્ટ મંથમાં એટલે કે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં બરાબર ક્વાડના શિખર સંમેલન ક્વાડનું થવાનું છે. શિખર સંમેલનનો મતલબ એમ થાય કે જે તે દેશની સરકાર હોય તેના જે મુખ્ય વ્યક્તિ એટલે કે સરકારના વડા, આપણા દેશમાં સરકારના વડા કોણ હોય? વડાપ્રધાન હોય. તો મોદી સાહેબ લેવલના લોકો, ઓકે, મોદી સાહેબ લેવલના લોકો છે એમની બેઠક એટલે ચારેય દેશના વડાઓ છે ને એની બેઠક આ વર્ષના અંતિમ મહિનાઓમાં કદાચ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં આપણને જોવા મળવાની છે. તો આ એક વિગતને દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખે. ચાલો ત્યારબાદ 4.2 આપણે આજનો બીજો ટોપિક જોવાનો છે. એનું નામ છે નિપુણ ભારત ઇનિશિયેટિવ. તમને આ સમજાવવું મારે એકદમ ઈઝી છે. હું તમને એકદમ બેઝિક ઉદાહરણ આપું એટલે તમને આખી વસ્તુ સમજમાં આવશે. તમારામાંથી કોઈ એવું છે કે જેમને પ્રોપર સમજીને વાંચતા આવડતું નથી અથવા તો સામાન્ય ગાણિતિક ક્ષમતા એટલે ગણતરી ફાવતી નથી? જો કોઈ આવું છે તો તમે કહેશો સર અમને તો વાંચતા આવડે છે, અમે તો નાનપણથી નિશાળ ગયેલા છીએ, અમે તો બહુ બુદ્ધિશાળી છીએ, બરાબર, અમે હોશિયાર છીએ, તો અમને આવડે. તો તમારા માટે આ યોજના નથી. આ પહેલ કોના માટે છે? નાના ભૂલકાઓ માટે છે કે જે વિદ્યાર્થીઓ મતલબ કે એકદમ સામાન્ય રીતે બાળ મંદિરથી લઈને 3જા ધોરણના લેવલ સુધીના જે વિદ્યાર્થીઓ હોય એમને પ્રોપર વાંચતા આવડતું ન હોય, વાંચતા હોય તો સમજી શકતા ન હોય અને પ્લસ ગાણિતિક ક્ષમતાઓ તેને ફાવતી ન હોય. તો આપણે શું કરવાનું છે? તો નિપુણ ભારત ઇનિશિયેટિવ હેઠળ વિદ્યાર્થીઓને વાંચતા, સમજીને વાંચતા વત્તા ગાણિતિક ક્ષમતાઓ છે એ કેળવવાની છે. તો સ્વાભાવિક છે કે આ આખું નિપુણ ભારત પહેલ છે એનું મંત્રાલય તમને પૂછાય તો સ્વાભાવિક છે સાહેબ કેન્દ્રનું શિક્ષણ મંત્રાલય, બરાબર, એની આ પહેલ છે અને એના ઉદ્દેશો આપણે જોઈ લેશું. બરાબર. તો જુઓ, આ અત્યારનું મિશન નથી, એની શરૂઆત ક્યારે થયેલી છે? જુલાઈ 2021. કેવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરે છે? તો કે જેમની ઉંમર 3 થી લઈ અને 9 વર્ષ સુધી હોય. જો આ વસ્તુ પ્રિલિમ્સ માટે એકદમ આઈએમપી, 3 થી 9 વર્ષના બાળકો એટલે કે જે લોકોની પ્રી સ્કૂલ, જેને આપણે સામાન્ય રીતે બાળ મંદિર કહેતા હોય, શાળા શરૂ થાય ને એની પહેલાના ધોરણો, એની પહેલાના વર્ષો, પ્રી સ્કૂલથી લઈ ગ્રેડ 3 એટલે ધોરણ 3 સુધીના વિદ્યાર્થીઓ, એને આપણે શું કરાવવાનું છે? ધ્યાન આપો. એને આપણે મતલબ આના અંતર્ગત વાંચતા, સમજતા, ગાણિતિક ક્ષમતા કરતા કરવાના છે. તો આનું પૂરું નામ જ આપણે સમજીએ. નિપુણનું પૂરું નામ થશે ધ નેશનલ ઇનિશિયેટિવ. શા માટે? ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે પ્રોફિશિયન્સીનો મતલબ થાય નિપુણતા, બરાબર, એટલે કે આવડત, બરાબર, સારામાં સારી ક્ષમતા. પ્રોફિશિયન્સી ઇન કઈ બાબતમાં પ્રોફિશિયન્સી લાવવાની છે? 2 બાબતમાં. એમાં પહેલી બાબત કઈ છે? રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે વાંચી શકે અને વાંચેલું સમજી પણ શકે. તો રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. એન્ડ સેકન્ડ મેટર કઈ છે? ન્યુમરેસી. ન્યુમરેસીનો મતલબ ગાણિતિક ક્ષમતાઓ થશે. આંકડાઓ ઓળખી શકવા, સરવાળા કરી શકવા, બાદબાકી કરી શકવી, ગુણાકાર, ભાગાકાર. તો હવે ન્યુમરેસીને રિલેટેડ જેટલી પણ બેઝિક કવાયતો છે એ બાળકોને આવડવી જોઈએ. બાળકો ફરીથી પ્રી સ્કૂલથી લઈને ગ્રેડ 3 સુધીના અને ઉંમરની વાત કરીએ તો 3 થી લઈ અને 9 વર્ષ સુધીના બાળકો. ટાર્ગેટ શું છે? તો કે ભાઈ 2026-27 આવે ત્યાં સુધીમાં, 2026-27 એટલે હજી તમે સમજો ને કે 21 થી લઈને 5 વર્ષનું ટાર્ગેટ થાય. 21-22માં શરૂ થયો તો 26-27 સુધીમાં
આપણે આખા દેશની અંદરના જેટલા પણ આ ઉંમરના બાળકો હોય 3 થી 9 વર્ષ સુધીના બાળકો, તો એમાં આપણે આ પ્રકારની બંને ક્ષમતાનો વિકાસ થાય એવું કામ કરવાનું છે. એટલે આ 2026-27 છે ને આ ક્લાસ 1-2 માટેનું આઈએમપી વર્ષ થાય. બરાબર, એ લોકો માટે આવો સવાલ આવી શકે. તો 2026-27 સુધીમાં ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરસી નો ટાર્ગેટ હાંસલ કરવાનો છે. આવા પ્રકારના પ્રશ્નો માટે એકદમ સાવચેતી રાખવી પડે, કારણ કે આપણી પ્રિલિમ્સમાં આવા ફેક્ટ્સ પૂછાય છે. હવે ધ્યાનથી સમજો. જેમાં નિપુણ મેં તમને સમજાવ્યું ને, કેન્દ્રના શિક્ષણ મંત્રાલય છે એની આખી પહેલ છે. બરાબર, એવી જ રીતે કન્ફ્યુઝ ન થતા આ નિપુણ નામની બીજી પણ એક પહેલ કે ઇનિશિયેટિવ સરકારે શરૂ કરેલી છે. પણ એ કોના માટે છે? તો કે જે બાંધકામ ક્ષેત્રમાં મજૂરી કરતા હોય એવા મજૂર લોકોની સ્કિલમાં સુધારો વધારો થાય એના માટે કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે 2022માં આ પ્રકારની પહેલ ચાલુ કરેલી છે. એટલે નિપુણ પહેલ છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ એટલે તમે સમજો કે કેન્દ્રીય આવાસ, બરાબર, કેન્દ્રીય આવાસ તથા શહેરી બાબતોનું મંત્રાલય. તો પરીક્ષામાં આપણે ગભરાવાનું બિલકુલ નથી. બરાબર, તમને નિપુણ પહેલ પૂછાય છે તો તમારે ઓપ્શન ખાસ જોવાના છે. નિપુણ પહેલ એજ્યુકેશન વાળી પૂછાય છે એનો આપણને અંદાજ આવી જવો જોઈએ, અને નિપુણ પહેલ એ સિવાયની પૂછાય તો આપણે શું ધ્યાન રાખીશું? તો કે આ નેશનલ ઇનિશિયેટિવ ફોર શા માટે છે? પ્રમોશન ઓફ અપસ્કિલિંગ ઓફ નિર્માણ વર્કર્સ. બાંધકામના જે કારીગરો કામદારો છે એમને અપસ્કિલ કરવા માટે 2022ની આ પહેલ કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી છે. એટલે કે એમને કામ કરવાની ટેકનિક, સેફટી વિશે માહિતગાર કરવા, સેફટીના ફીચર્સ એમને આપવા, એમના ઓજારો પ્લસ એમના પ્રોટેક્શન માટેના જે સેફટી ગાર્ડ્સ હોય એ બધી બાબતો પણ એની સ્કિલ એમાં ડેવલપ થવી જોઈએ. તો આ બંને પ્રકારની મેટર આપણા માટે આઈએમપી છે. ઘણીવાર એવું બને છે દોસ્તો કે કોઈ પણ સરકારના કાર્યક્રમોમાં નામમાં તમને સમાનતા પણ જોવા મળશે. તો એ સમયે તમારે એકદમ ધ્યાન રાખવાનું કે આ મને એક્ઝેક્ટલી કયા મુદ્દાઓ પરનો સવાલ પૂછવામાં આવ્યો છે. બરાબર, ચાલો ત્યારબાદ 4.3માં વેનેઝુએલા દેશ સાથેના એક બનાવને આપણે ધ્યાનમાં રાખવાનો છે. તો વેનેઝુએલા પહેલા તો આવ્યું છે ક્યાં? તો જુઓ દોસ્તો, આ છે વેનેઝુએલા. બરાબર, આ દક્ષિણ અમેરિકા ખંડ છે અને એમાં દક્ષિણ અમેરિકામાં એકદમ ઉત્તરમાં આવેલો એક દેશ છે વેનેઝુએલા. વેનેઝુએલા છે ને તેમાં સૌથી વધુ પેટ્રોલિયમ આવેલું છે દુનિયાભરમાં. વેનેઝુએલા પાસે દુનિયામાં સૌથી વધુ પેટ્રોલિયમ છે. બરાબર, સૌથી વધુ પેટ્રોલિયમ મતલબ આરબ દેશો કરતાં પણ એ આગળ છે. પણ વેનેઝુએલા જે આ દક્ષિણ અમેરિકા ખંડ છે ને એ એશિયા આફ્રિકાથી ખૂબ દૂર છે. એટલે એમની પાસેથી તેલ ખરીદવું અને ત્યાં સુધીનું ટ્રાન્સપોર્ટેશન સહિતની વિગત માટે તમારે એટલાન્ટિક મહાસાગર અને હિન્દ મહાસાગર, બે મહાસાગરોને ઓળંગવા પડે. એટલે એ કામગીરી બહુ લેન્ધી પડે. એટલે આપણે આરબ દેશો સાથે વ્યવહાર કરીએ. બાકી વેનેઝુએલા પાસે દુનિયાનું સૌથી વધુ અને સૌથી સસ્તું તેલ પણ છે, પણ ટ્રાન્સપોર્ટેશન આપણને કેવું પડે? મોંઘું. બીજું, વેનેઝુએલામાં દુનિયાની ટોપ ક્લાસ શરાબ પણ બને. બરાબર, તો હવે મારે તમને બાકીના મુદ્દા નથી સમજાવવાના. મારું કામ એ છે કે આજ આ કરંટમાં કેમ છે એ મુદ્દો આપણે ધ્યાને લઈએ. તો જુઓ દોસ્તો, વેનેઝુએલા કે જેની રાજધાની છે કારાકસ. બરાબર, કારાકસ આ દક્ષિણ અમેરિકા ખંડમાં ઉત્તરમાં આવેલો દેશ છે. રાજધાની કારાકસ છે. તો હવે ઘટના એ થઈ કે પૃથ્વીનું તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અને આ પૃથ્વીના તાપમાનમાં વધારો થવાથી પૃથ્વીનું તાપમાન શા માટે વધે છે? તો કે આપણે ફ્યુઅલ તરીકે પેટ્રોલિયમ પદાર્થો અથવા તો જીવાશ્મ ઈંધણનો ઉપયોગ વધારે કરી રહ્યા છીએ. અને જીવાશ્મ ઈંધણનો ઉપયોગ જેટલો વધારે થશે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બન ઉત્સર્જન એટલું જ વધશે. અને કાર્બન ઉત્સર્જન પોલ્યુટન્ટ છે. કાર્બન ઉત્સર્જન છે એના લીધે શું થશે? ગરમી રોકાયેલી રહેશે પૃથ્વીમાં, પૃથ્વીની સપાટી ઉપર. તો વાતાવરણ ગરમ રહેશે, સપાટી ગરમ રહેશે અને તેના બધાના પરિણામે શું થશે? પૃથ્વીનું સરેરાશ ટેમ્પરેચર છે એમાં આપણને વધારો જોવા મળે. તો આ ઘટનાને લીધે શું થાય? તો કે ભાઈ પૃથ્વી ઉપર રહેલી હિમશિલાઓ, હિમ નદીઓ પીગળવા લાગે. તો અહીંયા મેં શું લખ્યું છે? ગ્લેશિયર. તો ગ્લેશિયર છે ને એ બરફ જામી ગયેલી નદી છે.
અને એ સામાન્ય રીતે તમને ક્યાં જોવા મળે તો કે ઊંચા પહાડો ઉપર જોવા મળે, બરાબર. ખૂબ ઊંચાઈ ઉપર એકદમ કાયમના ધોરણે, બરાબર. મોટા ભાગે શિયાળાના સમયમાં તો બરફનું પ્રમાણ વધારે હોય, પણ અમુક એરિયા એવા પણ હોય દોસ્તો ઊંચાઈ ઉપરના કે ત્યાં ઉનાળાના દિવસોમાં પણ ખૂબ ઊંચાઈ છે, બરફ જ રહે છે, એ ઓછો પીગળે છે. પણ હવે ટેમ્પરેચર વધવાથી એ ગ્લેશિયર આખો પીગળી જાય છે. તો સામાન્ય રીતે ગ્લેશિયરની કોઈ ચોક્કસ ડેફિનેશન નથી, પણ ગ્લેશિયર એટલે બરફનો એટલો વિશાળ જથ્થો જે મિનિમમ 100 હેક્ટર એરિયામાં ફેલાયેલો હોય, તો એના માટે આપણે ગ્લેશિયર શબ્દનો પ્રયોગ કરતા હોઈએ. એટલે કે કાયમના ધોરણે 100 હેક્ટર એરિયામાં, એનાથી વધારે પણ હોઈ શકે, પણ મિનિમમ હું કહું છું, મિનિમમ કેટલું 100 હેક્ટર એરિયામાં પહાડ ઉપર, પર્વતો ઉપર, બરાબર, પર્વતીયની જે ટોચ છે એમાં 100 હેક્ટર એરિયામાં જ્યારે બરફ છે કાયમના ધોરણે જામેલો રહે ત્યારે આપણે એને ગ્લેશિયર કહીએ. પછી આ ગ્લેશિયર છે ને એ જેમ જેમ ગરમીનો મોસમ આવે એમાંથી બરફ પીગળતો જાય, નદી સ્વરૂપે એ બધું પાણી વહેતું જાય, ઝરણા સ્વરૂપે, એમ કરીને મોટી નદીને બધું ભળતું જાય. ઓકે, તો હવે જુઓ, ગ્લેશિયર કાયમ પીગળી, આ સંપૂર્ણ પીગળી ન જતા હોય. માનો કે 150 હેક્ટર હોય તો ઉનાળાના સમયમાં એ સંકોચાઈને 130 હેક્ટર જેવું થાય, 120 હેક્ટર જેવું થાય. પણ જો 100 હેક્ટરથી ઓછો થઈ જવા માંડે તો આપણે સમજવાનું કે ગ્લેશિયર હવે સાવ પીગળવા લાગ્યા છે અને હવે એ ફરીથી પાછા પોતાની ઓરિજિનલ સ્થિતિ પ્રાપ્ત કરવાના નથી. તો એવો એક ગ્લેશિયર છેલ્લો વધ્યો હતો, એ પણ હવે 100 હેક્ટરથી સંકોચાઈ ગયો છે. કયા દેશમાં? વેનેઝુએલામાં. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. અને એ ગ્લેશિયરનું નામ શું છે? હમ્બોલ્ટ ગ્લેશિયર. હમ્બોલ્ટ ગ્લેશિયર છે એ ખાસ તો તમે લોકો ધ્યાન રાખો, વેનેઝુએલામાં છે અને સિયેરા નેવાડા ડી મેરિડા માઉન્ટેન રેન્જ ઉપર આવેલો છે, બરાબર. અને આ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હમ્બોલ્ટ ગ્લેશિયર સુધી કદાચ સવાલ ન પણ જાય તોય કોઈ પ્રશ્ન નથી, પણ તમને વેનેઝુએલા તો યાદ રહેવું જ જોઈએ. મેં જો તમને એનું લોકેશન પણ આપ્યું, મેપ ઉપર બતાવ્યું પણ ખરું, એની રાજધાની પણ કીધી. વેનેઝુએલામાં હમણાં આ જ વર્ષે ચૂંટણીની અંદર, મતલબ કે ત્યાં એક નવા રાષ્ટ્રપતિ પણ ચૂંટાણા, એ મુદ્દો પણ આપણને જોવા મળે છે, બરાબર. જો છાપામાં કંઈક આ રીતે જ આખી વિગત આવી હતી. ગોઈંગ ગ્લેશિયર ગોન, હાઉ વેનેઝુએલા લોસ્ટ ઇટ્સ લાસ્ટ ગ્લેશિયર. અને શા માટે આ મેટર કરે, ઇન્ડિયન એક્સપ્રેસમાં આનો આખો લેખ આપણને આપ્યો હતો. પણ પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે આ આટલી વિગતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ચલો, ત્યારબાદ ચોથો ટોપિક 4.4માં આપણે જોઈએ એક્સરસાઇઝ પીચ બ્લેક, બરાબર. એક્સરસાઇઝ પીચ બ્લેક. તો એક્સરસાઇઝ પીચ બ્લેક છે મિત્રો, જો અહીંયા એનો સિમ્બોલ બતાવવામાં આવ્યો છે, ઓસ્ટ્રેલિયા લખ્યું છે, કાંગારૂ એની જે ત્યાંનું પ્રાણી છે એની સાઇન આમાં છે. તો કહેવાનો મતલબ એમ કે આ એક્સરસાઇઝ પીચ બ્લેક પરીક્ષામાં પૂછાય તેમાંથી શું પ્રશ્નો નીકળી શકે? તો કે ભાઈ આ શું છે? વાયુસેના કવાયત છે. કોણ તેનું યજમાન હોય છે? તો કે ભાઈ એનું યજમાન રેગ્યુલરલી છે ને રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ છે, બરાબર. એટલે કે ઓસ્ટ્રેલિયાની એરફોર્સ, એટલે એનું યજમાન દર સમયાંતરે જનરલી છે ને આ દર 2 વર્ષે આયોજિત થતો વાયુસેના કવાયત છે, દર 2 વર્ષે. ઓકે, એટલે આ દ્વિવાર્ષિક કવાયત પણ તમે કહી શકો. અને અહીંયા તમારે આ ઓસ્ટ્રેલિયાને ખાસ ધ્યાનમાં રાખવાનું, પ્રિલિમ્સમાં આ સવાલનું કેન્દ્ર બિંદુ બની જશે. પ્લસ અહીંયા કોણ કોણ ભાગ લે છે? તો ઘણા બધા દેશો જે ઓસ્ટ્રેલિયાના મિત્ર રાષ્ટ્રો હોય, ઓસ્ટ્રેલિયાના તેના સાથે સંબંધો ખૂબ સારા હોય, બરાબર છે, એવા બધા દેશોને એ આમંત્રિત કરે છે. તો શું ભારતને આમંત્રિત કરેલું છે? જી યસ. આનો જવાબ છે હા. એટલા માટે આપણે આને ધ્યાને રાખીએ છીએ કે 2024માં અત્યારે જે આ એક્સરસાઇઝ પીચ બ્લેકનું આયોજન થયું, બરાબર, જે 12 જુલાઈથી શરૂ થઈ અને 2 ઓગસ્ટ સુધી ચાલ્યું. આમાં ભારતની વાયુસેનાના જહાજોએ ભાગ લીધો છે. તો આ મુદ્દો ખાસ આપણા માટે અગત્યનો છે. ભારતીય વાયુસેનાએ ભાગ લીધો. ટોટલ આમાં 20 દેશોની ભાગીદારી જોવા મળી. તો દરેક વિદ્યાર્થી આ લેક્ચર જોવે છે એ વાતને ખાસ સમજે કે ભાઈ એક્સરસાઇઝ પીચ બ્લેક એ માત્ર ભારત અને ઓસ્ટ્રેલિયા 2 દેશ વચ્ચે જ નથી, પણ આ બહુરાષ્ટ્રીય, આવો શબ્દ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. પેપરમાં આવો શબ્દ આવી શકે, આ બહુરાષ્ટ્રીય વાયુસેના કવાયત કહી શકાય. પણ એનું આયોજક કોણ છે? ઓસ્ટ્રેલિયા. તો એનો ખર્ચો બધો કે એમાં જે કાંઈ પણ બાબત થશે, ઓસ્ટ્રેલિયા એના માટે વધારે ઘસારો ખાશે, બરાબર. તો આમાં 140 જેટલા એરક્રાફ્ટે ભાગ લીધો હતો. ભારતમાંથી અગત્યના 3 એરક્રાફ્ટ આમાં હાજર રહ્યા છે. એમાં ભારતનું એક અગત્યનું લડાકુ વિમાન છે
મલ્ટી રોલ લડાકુ વિમાન જે ઘણા બધા ભૂમિકાઓ ભજવે છે, સુખોઈ 30 MKI અને મુખ્ય ભાગ લીધો. પછી આપણું હેવી લિફ્ટર એટલે કે વજન ઉંચકનારું વિમાન છે C-17 ગ્લોબ માસ્ટર, બરાબર, C-17 ગ્લોબ માસ્ટર એને ભાગ લીધો. અને IL-78 આ આપણું ટેન્કર એરક્રાફ્ટ છે. ટેન્કર એરક્રાફ્ટ એટલે ફ્યુઅલ માટેનું ટ્રાન્સપોર્ટેશન કરાવી શકતું હોય, બરાબર, એવું છે. તો એમણે આમાં ભાગ લીધો. તો જ્યારે પણ દોસ્તો આવા બધા દેશોની એરફોર્સ ભેગી થાય, કવાયતો કરે, એકબીજા પાસેથી નવી ટેકનિક શીખે, ત્યારે એના લીધે દરેક દેશને કંઈક ને કંઈક નવું મળવા પાત્ર થતું હોય. જ્યારે કોઈ તમારાથી આગળ હોય ને, ત્યારે એ જોઈને તમારી અંદર એક ભાવના પેદા થાય કે આપણે આરી વધારે મહેનત કરવાની જરૂર છે, બરાબર, આપણી પાસે કંઈક સ્કિલ ખૂટે છે તો આપણે સ્કિલને અપગ્રેડ કરવી જોઈએ. તો એ ભાવના પણ તમને આમાંથી મળે. એટલે કે આ બધા મુદ્દાઓ છે કોઈ પણ દેશ માટે ઉપયોગી સાબિત થશે. તો 4.4 એક્સરસાઇઝ પીચ બ્લેક પરીક્ષામાં પૂછાય, તમને આવડવું જોઈએ. તમે એમાં બિલકુલ પણ દેવાળું ન ફૂંકતા હો, ખાસ ધ્યાન રાખજો. ચાલો, ત્યારબાદનો આજનો છેલ્લો ટોપિક આપણે ધ્યાનમાં રાખીએ, PM ગતિશક્તિ. આ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે, તમે ધ્યાન રાખજો. PM ગતિશક્તિ લાંબા ગાળાનો દેશનો એક બહુ મોટો અગત્યનો પ્રોજેક્ટ છે. નેશનલ માસ્ટર પ્લાન NPM પણ શાના માટે છે? મલ્ટી મોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી માટે. તો આપણા દેશની અંદર વિવિધ પ્રકારના આર્થિક ક્ષેત્રો કાર્યરત કરે છે, જેમ કે બંદરો હોય છે. બંદરો સાથે રેલવે જોડાયેલી છે, કારણ કે બંદરોમાં જે વિદેશમાંથી માલ સામાન આવે તો એને દેશના અંતરિયાળ વિસ્તારોમાં ઉદ્યોગોના કેન્દ્રો હોય ત્યાં સુધી કે બજારો સુધી એને લઈ જવા માટે રોડ જોઈએ, બરાબર. રોડ સાથે બંદરોની સારી કનેક્ટિવિટી જોઈએ, રેલવે સાથે કનેક્ટિવિટી જોઈએ, બરાબર. એવી જ રીતે એરપોર્ટના એરિયાઓ છે એની સાથે કનેક્ટિવિટી જોઈએ. અમુક જગ્યાએ જળમાર્ગો આપણે વિકસાવવા પડે તો એની કનેક્ટિવિટી જોઈએ. તો આવા મલ્ટી મોડલ એટલે એક જ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન કોરિડોર નહીં, પણ જરૂર પડે તમે કાર્ગોનો ઉપયોગ કરો છો, જહાજનો, ત્યાંથી માલ સામાન રોડ બાય રોડ અલગ જગ્યાએ લઈ જાઓ છો. જરૂર પડે ત્યાંથી તમે પાછા ફરીથી રેલવેનો ઉપયોગ કરો છો, જરૂર પડે એરપોર્ટનો ઉપયોગ કરો છો, એટલે કે એર ટ્રાફિકનો ઉપયોગ કરો છો. કહેવાનો ભાવાર્થ એમ કે ભાઈ દેશની ઇકોનોમીને ગતિ આપવી હોય તો આપણા દેશનું જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને આપણે મલ્ટી મોડલ સ્વરૂપમાં એકદમ આધુનિક પદ્ધતિથી વિકસાવવું જોઈએ. એના માટે સરકારે PM ગતિશક્તિ નામનો નેશનલ લેવલનો માસ્ટર પ્લાન રજૂ કર્યો છે. તો જો ધ્યાન આપજો, આમાંથી જે સવાલો પૂછાય તે આનું વર્ષ તમારે ધ્યાનમાં રાખવાનું છે 2021ની 13મી ઓક્ટોબર. માનો કે તમને તારીખ યાદ ન રહે તો કોઈ એટલી મેટર મોટી નથી, પણ 2021ને તમે ધ્યાનમાં રાખજો. અને ઓલરેડી આ આખો પ્રોગ્રામ, આ આખો અગત્યનો પ્રોજેક્ટ દેશમાં અત્યારે ચાલી રહ્યો છે, બરાબર. તો વિવિધ ઇકોનોમિક ઝોન, જો આ શબ્દ આપણા માટે અગત્યનો છે, ઇકોનોમિક ઝોન એટલે આર્થિક ક્ષેત્ર થાય, આર્થિક પ્રવૃત્તિ. એટલે એમાં રેલવેનો બહુ મોટો ફાળો આવે, બંદરોનો મોટો ફાળો આવે, રોડ રસ્તાનો મોટો ફાળો આવે, જળમાર્ગોનો મોટો ફાળો આવે, એરપોર્ટ્સનો મોટો ફાળો આવે. હવે ઘણા બધા મુદ્દાઓ ભેગા થશે. તો વિવિધ ઇકોનોમિક ઝોનને મલ્ટી મોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી પૂરી પાડવી. તમે PSI, DYSO, STI બધામાં આટલું તો તમે ધ્યાન રાખો કે આ PM ગતિશક્તિ પૂછાય ને તો તમારો છે ને જવાબ આમાં જ પતી જાય, તમારે આગળ ભણવાની જરૂર નહીં પડે. જો તમને એટલું ખ્યાલ આવશે મલ્ટી મોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી માટેનો નેશનલ લેવલનો માસ્ટર પ્લાન છે તો તમને પૂરા માર્ક્સ મળી જશે. ડિટેલની અપેક્ષા રાખવામાં નહીં આવે. એમ છતાંય જુઓ, જે 1-2 વાળા વિદ્યાર્થીઓને મેઇન્સમાં કામ લાગે એટલે આ બધી વિગત હું ડિટેલમાં સમજાવતો નથી, પણ એ તમે લોકો PDF શેર થશે એમાં થોડું ઘણું વાંચજો. આના ટોટલ 6 સ્તંભો છે. તો પ્રિલિમ્સ માટે આ 6 સ્તંભો ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે એક છે તેની વ્યાપકતા, કોમ્પ્રિહેન્સિવનેસ. બીજી છે અગ્રતા ક્રમ, એટલે કે આ આખા પ્લાનમાં કયા પ્રોજેક્ટને આપણે વહેલી તકે અગ્રતા ક્રમમાં સામેલ કરીએ. પછી છે શ્રેષ્ઠ અનુકૂલન એટલે ઓપ્ટિમાઇઝેશન, એટલે કે કોઈ પણ કામ કરો તો એમાં ઓછા રિસોર્સથી સારામાં સારું કામ કેમ થાય, બરાબર. તો શ્રેષ્ઠ અનુકૂલન માટે ઓપ્ટિમાઇઝેશનનો કોન્સેપ્ટ એમાં લાગુ થશે. પછી અલગ અલગ વિભાગો, મંત્રાલયો બધાની વચ્ચે સિન્ક્રોનાઇઝેશન, તાલમેલ સારો એવો થવો જોઈએ, બરાબર. એનાલિટિકલ કોન્સેપ્ટ આમાં સામેલ છે. એટલે જે કાંઈ પણ તમે નવા પ્રોજેક્ટ આગળ વધારો છો સતતપણે એનું એનાલિસિસ કરો, એની પ્રોગ્રેસને ચકાસતા રહ્યો, બરાબર. અને ડાયનેમિક મુદ્દા ઉપર પણ ધ્યાન દેવામાં ખાસ અહીંયા આવ્યું. તો આ 6 મુદ્દાઓ છે, મેઇન્સ માટે કામ લાગશે. પ્રિલિમ્સમાં જસ્ટ એના નામ છે એ પણ તમારા ધ્યાનમાં આવશે તો પણ એ ઇનફ થઈ જશે. 7 મુખ્ય ક્ષેત્રો જેને 7 એન્જિન કહેવાય ગતિશક્તિના, એ મેં તમને ઓલરેડી 1-2 વાર સમજાવ્યા, અહીંયા લખેલા છે, ખાસ સમજી લ્યો. રોડના વિકાસ અગત્યનો મુદ્દો,
રેલવેના ટ્રેક વધે, રેલવેની ઝડપ વધે, બરાબર, રેલવે ટ્રાફિક વધે, એ આપણા માટે અગત્યનું. તો રેલવે, એરપોર્ટ, બંદરો, માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એનો મતલબ એમ કે તમે જુઓ, માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો મતલબ પબ્લિક ટ્રાન્સપોર્ટ, બરાબર, કે જ્યાં એક સાથે જાજા બધા માણસોને આપણે લઈ જઈ રહ્યા છીએ. મોટા મોટા શહેરો વિકસી રહ્યા છે, કરોડોની આબાદી શહેરોમાં હવે રહેવા માંડી છે. તો એ સમયે શહેરોની અંદર કામ ધંધા કરવા માટે લોકો છે, એના માટે સારામાં સારી ટ્રાન્સપોર્ટ સુવિધા હોવી જોઈએ. અત્યારે એવરેજ શહેરમાં રહેતો માણસ, હું વધારે નથી કહેતો, અમદાવાદ જેવા શહેરમાં રહેતો માણસ દિવસમાં લગભગ 1.5 કલાકનો ટાઈમ તો ટ્રાવેલિંગમાં પસાર કરે છે. ટોટલ 24 કલાકની અંદર માણસ છે એ 1.5 થી 2 કલાક તો ઇન્ટરનલ સિટીની અંદર જ, શહેરમાં જ એટલું ટ્રાફિક વધતું જાય છે કે 1.5 થી 2 કલાક જેટલો ટાઈમ માણસનો સહેજે ટ્રાન્સપોર્ટેશનમાં જતો રહેતો હોય છે. તો આ બધામાં આપણે સુવિધા સુધારી શકીએ. જળમાર્ગો અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો આટલા 7 છે એ એના મુખ્ય અગત્યના અંગો કહી શકાય, ક્ષેત્રો કહી શકાય, કે એને એન્જિન કહી શકાય. આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. બીજું, આમાં ઈસરોની ભૂમિકા પણ રહેલી છે, બરાબર. આ યોજનાનું અમલીકરણ એટલે અલગ અલગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય છે એના પ્લાનિંગ કરવા માટે ઈસરોની આપણે ટેકનિકલ સહાયતા લઈ રહ્યા છીએ. ઈસરોની ઇમેજરી ટૂલનો આપણે વિકાસ કરીશું, એનો ઉપયોગ કરીશું. અને આ ઇમેજરી ટૂલ કોણ બનાવે છે? બાયસેગ નામની સંસ્થા. બાયસેગ છે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. આ ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. તો આ પણ તમારા માટે પ્રિલિમ્સનો અગત્યનો સવાલ થાય. બાયસેગનું પૂરું નામ મેં તમને જણાવ્યું, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. તો આનું લોકેશન પણ આપણા માટે અગત્યનું થાય. અને બીજી એક ખાસ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે આની અંદર ઘણા બધા વિભાગો, મંત્રાલયો છે, એને બધાને એક મંચ ઉપર લાવવા માટે ગતિશક્તિનું પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ દોસ્તો, બરાબર. બીજું, આના અંતર્ગતની કેટલીક મેઇન્સ માટેના જે વિદ્યાર્થીઓ છે એને આ વસ્તુ ઉપયોગી થશે કે 2024-25માં પીએમ ગતિશક્તિના જે ટાર્ગેટ છે એ કયા થાય? તો ખાસ જુઓ, 2 લાખ કિલોમીટરનો નેશનલ હાઈવે એડ કરવો, એટલે વધારવો. આ તમારે ધ્યાન રાખવું. આ મુખ્ય પરીક્ષા, ડીવાયએસઓ મેઇન્સ સહિતના પેપરમાં આ વસ્તુ ઉપયોગી થશે. 1600 મિલિયન ટન જેટલું કાર્ગોનું રેલવે દ્વારા પરિવહન, એટલે રેલવેની કાર્ગો કેપેસિટીને, માલ વાહનની કેપેસિટીને વધારવી. કાર્ગો શબ્દ આવે એટલે માલવાહક વસ્તુ સમજવી, એટલે માત્ર પેસેન્જર હોય ટ્રેન એમ નહીં, માલગાડી પણ હોય. તો માલગાડીમાં કેવી કેપેસિટી? 1600 મિલિયન ટન, બરાબર. એટલું વધારે વસ્તુઓ ઊંચકવી અથવા આટલો ટાર્ગેટ આપણો પૂરો કરવો. 220 એરપોર્ટ, હેલિપેડ સુધી લોકોની પહોંચ છે એ ડબલ કરવી. એટલે અત્યારે ઓલરેડી જે એરપોર્ટ ઉપર લોકો જતા હોય, આવા 220 એરપોર્ટ ને હેલિપેડ ઉપર લોકોની પહોંચ ડબલ થાય એવો પ્રયત્ન પીએમ ગતિશક્તિ 24-25માં કરવો. ગેસ પાઇપલાઇન છે બમણી કરવી. વીજળી માટેના જે વાયરનું નેટવર્ક છે, બરાબર, ઇલેક્ટ્રિસિટી કનેક્શન, એ 4.52 લાખ કિલોમીટર સુધી પહોંચાડવું. આ બધા એના ટાર્ગેટ છે. રિન્યુએબલ પુનઃપ્રાપ્ય ઉર્જા છે એમાં 225 ગીગાવોટ પ્રાપ્ત કરવા અને 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવા. 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એટલે એક એવું આખો એરિયા કે જ્યાં વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રી છે એનો વિકાસ થાય. દાખલા તરીકે આપણે ધોલેરા શહેર છે, તો આ બધા કોરિડોર કહેવાય. અને એવી જ રીતે 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવા. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાં તમિલનાડુ અને યુપી આ 2 રાજ્યો છે તેની અંદર ડિફેન્સ કોરિડોર બની રહ્યા છે. તો આટલા ફેક્ટ્સ તમારે લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો આજનો આપણો આ જે ચોથો લેક્ચર હતો દોસ્તો, આમાં આપણે ઘણા બધા અગત્યના મુદ્દાઓને ધ્યાને રાખ્યા છે. એક એક મુદ્દાઓ પરીક્ષા માટે ઉપયોગી છે. એક એક મુદ્દાઓને ખાસ ટેકલ કરજો. લખવાની તમારે બિલકુલ જરૂર નથી. તમને પીડીએફ વર્લ્ડ ઇન બોક્સની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ ઉપર મળવા પાત્ર થશે. પ્લસ કે આજનો આપણો આ ચોથો લેક્ચર પૂરો થયો છે. તમારા વેલ્યુએબલ સજેશન્સ આવકાર્ય છે. તમે તમારી રીતે એમાં જે કંઈ પણ અનુભવો છો અથવા તમને બીજા કોઈ મુદ્દાઓમાં તકલીફ પડતી હોય તો એ પણ તમે કમેન્ટમાં લખી શકશો. એના ઉપર પણ કાર્યવાહી આગળ વધશે. થેન્ક યુ. જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.